નમસ્કાર મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર ચેપ્ટર 10 ની ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. કાલે નિકાસ વિધિના અલગ અલગ પગથિયા જોયા આપણે, વિધિઓમાંથી જે પસાર થવું પડે એની વાત. આજ આની અંદર આગળ આપણે ચર્ચાને વધારીએ છીએ. 13મો મુદ્દો આપણો ઉત્પત્તિનો પ્રમાણપત્ર. જે દેશની અંદર માલ ઉત્પન્ન કરવામાં આવેલો હોય એ દેશનો પુરાવો જરૂરી છે આની અંદર કે આ માલ કયા દેશમાં ઉત્પન્ન થયો, કારણ કે સમગ્ર વિશ્વની અંદર માલની નિકાસ થતી હોય. એક દેશ બીજા દેશમાં માલની નિકાસ કરતો હોય, બીજો દેશ એક દેશમાંથી આયાત કરતો હોય, તો માલ કયા દેશનો છે એ સ્પષ્ટતા હોવી જરૂરી છે. કારણ કે જે વ્યક્તિ સુધી માલ પહોંચાડવાનો છે એ માલ ખરેખર કયા દેશમાં ઉત્પન્ન થયો તે સામેની સરકારને પણ ખ્યાલ આવે, વ્યક્તિને પણ ખ્યાલ આવે. આના માટે કયા દેશમાં ઉત્પન્ન થયો છે એનું પ્રમાણપત્ર લેવું ખાસ જરૂરી બને. એટલે અહીંયા જે મુદ્દો બન્યો એ ઉત્પત્તિનું પ્રમાણપત્ર. હવે એક વાક્યનો પ્રશ્ન આપણી પાસે આવી જાય કે ઉત્પત્તિનું પ્રમાણપત્ર એટલે શું? તો એનો સ્પષ્ટ જવાબ પહેલી લીટી છે આપણી, માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તે દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહેવાય છે. દાખલા તરીકે ભારતમાં ઉત્પન્ન થયો તો ભારતમાંથી પ્રમાણપત્ર આપવામાં આવશે, જેથી સમગ્ર વિશ્વમાં જ્યાં પણ આપણે નિકાસ કરશું એ દેશને ખ્યાલ આવશે કે આ માલ ખરેખર ભારત દેશની અંદર ઉત્પન્ન થયો, કારણ કે ઉત્પત્તિનું પ્રમાણપત્ર એની સાબિતી બનશે. એમ અમેરિકામાં હોય, રશિયામાં હોય, જાપાનમાં હોય કે ચીનમાં હોય, જે દેશમાં માલ ઉત્પન્ન થયો હશે એ દેશમાંથી ઉત્પત્તિનું પ્રમાણપત્ર સરકાર દ્વારા એને પ્રાપ્ત થશે અને ઉત્પત્તિના પ્રમાણપત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. જુદા જુદા દેશો વચ્ચે થયેલા કરાર મુજબ જે તે દેશ આયાત જકાત પર રાહત આપે છે. અહીંયા અમુક દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય કરાર કરવામાં આવેલો હોય, સંધિ કરવામાં આવેલી હોય, તો એના આધારે અમુક ચીજ વસ્તુઓ ઉપર આયાત જકાત ઉપર રાહત આપવામાં આવશે. એટલે અહીંયા સ્પષ્ટતા કરેલી છે કે થયેલા કરાર મુજબ જે તે દેશ આયાત જકાત પર રાહત આપે, આ કરાર હેઠળ રાહત મેળવવા માટે સૂચિત માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તેના પ્રમાણપત્રની ખાસ જરૂરિયાત ઊભી થાય છે. એક વાક્યનો બીજો પ્રશ્ન પણ અહીંયા બને કે ઉત્પત્તિના પ્રમાણપત્રની જરૂરિયાત શા માટે ઉત્પન્ન થાય છે? તો આનો સ્પષ્ટ જવાબ કે એક બીજા દેશ અમુક માલ ઉપર આયાત જકાત માફી આપે છે, તો આ માફી મેળવવા માટે માલ કયા દેશમાં ઉત્પન્ન થયો તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આવું પ્રમાણપત્ર હવે કોણ આપી શકે એની વાત. તો આવું પ્રમાણપત્ર વેપારી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સ અને સરકાર દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. વેપારી મંડળો એ નોંધાયેલી સંસ્થાઓ હોય, ચેમ્બર ઓફ કોમર્સ પણ નોંધાયેલી સંસ્થા છે, અને આ સિવાય જે તે દેશની સરકાર એ આ ઉત્પત્તિનું પ્રમાણપત્ર આપવા માટે બંધાયેલી હોય છે. એટલે અહીંથી જ્યાં પણ અનુકૂળતા લાગે ત્યાંથી પ્રમાણપત્ર મેળવવું નિકાસકાર માટે અતિ મહત્વની બાબત બની જાય. આ પહેલો મુદ્દો આપણો.
14મો મુદ્દો વેપારી એલચીનું ભરતીયું. શબ્દ બરોબર ધ્યાનમાં રાખી લ્યો. વેપારી એલચીનું ભરતીયું. નિકાસ કરેલો માલ આયાતકારના દેશમાં પહોંચે એટલે તેની ઉપર જકાત ભરવી પડે છે. જે તે દેશોની સરકારે પોતાના દેશની અંદર વિદેશમાંથી જે માલ આવે એ માલની આયાત ઉપર જકાત વસૂલવાની હોય છે. અહીંયા ડ્યુટી જે નાખેલી છે, કર નાખેલા છે, એ કર વસૂલ કરવામાં આવશે. જકાત ચૂકવણી સરળ બનાવવા માટે વેપારી એલચીનું ભરતીયું મહત્વનો દસ્તાવેજ છે. શબ્દ આવ્યો વેપારી એલચી. દરેક દેશની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરે વિદેશની અંદર ભારતનો એક પ્રતિનિધિ એલચી તરીકે બેઠેલો હોય જ. આ એલચી જે તે દેશની અંદર માલ નિકાસ કરવા માટે પોતાના દેશની અંદર માલ આવે એ માટે મદદરૂપ થઈ અને પ્રમાણપત્ર આપતો હોય. તો અહીંયા ભારત દેશનો એલચી પણ વિશ્વના જુદા જુદા દેશોની અંદર પ્રતિનિધિત્વ કરવા બેઠેલો હોય જ. આ જે ભારતનો પ્રતિનિધિ છે એને એલચી તરીકે ઓળખવામાં આવશે. પછી એ પાકિસ્તાનમાં હોય તો ભલે, ચીનમાં હોય તો ભલે, અમેરિકામાં હોય તો ભલે, રશિયામાં હોય તો ભલે, એનું બિરુદ એલચી તરીકે. પણ ભારતનો એ પ્રતિનિધિ આ દેશોમાંથી જે માલ ભારતની અંદર આવતો હોય, ટૂંકમાં ભારતની કંપની અથવા વેપારીઓ જે માલ વિદેશમાંથી મંગાવે એ દેશનો એલચી ભારતના વેપારીને મદદરૂપ થાય માટે આ પ્રમાણપત્ર આપવા બંધાયેલો હોય, એટલે મહત્વનો દસ્તાવેજ બની જાય. આયાતકાર દેશના એલચી નિકાસકાર દેશમાં હોય છે. સ્પષ્ટતા કરેલી છે અહીંયા. જે દેશ આયાત કરતો હોય માલમાં, એનો એલચી વિદેશની અંદર એ દેશમાં બેઠેલો હોય જ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સમજૂતી થયેલી છે કે એકબીજા દેશમાં એકબીજાના એલચીને બેસવા માટે જગ્યા આપવાની, ઓફિસ બનાવવા માટે જગ્યા આપવાની. તેની પાસેથી નિકાસકાર માલની કિંમત અંગેનું જે પ્રમાણપત્ર મેળવે તેને વેપારી એલચીનું ભરતીયું કહેવાય છે. હવે અહીંયા આપણી પાસે એક વાક્ય કે બે વાક્યનો પ્રશ્ન આવીને ઉભો રહે કે વેપારી એલચીનું ભરતીયું એટલે શું? તો આની સ્પષ્ટ જવાબ આયાતકાર દેશના એલચી નિકાસકાર દેશની અંદર હોય જ છે. તેની પાસેથી નિકાસકાર માલની નિકાસ અંગેનું જે પ્રમાણપત્ર મેળવે તેને વેપારી એલચીના ભરતીયા તરીકે ઓળખવામાં આવે છે. એક એક મુદ્દો વિકલ્પ એક વાક્ય કે બે વાક્યની અંદર અતિ મહત્વના પોઈન્ટ બને છે. માટે એક એક વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું. જે એક વાક્યના બે વાક્યના પ્રશ્ન બનશે એ આવા મુદ્દાઓમાંથી જ ઉત્પન્ન કરી અને પૂછવામાં આવતા હોય. વેપારી એલચીના ભરતીયાની અંદર માલનો જથ્થો, કિંમત જેવી મહત્વની બાબતો દર્શાવેલી હોય છે, જેથી વેપારી એલચીનું ભરતીયું જોતા જ ખ્યાલ આવી જાય કે કેટલી આયાત જકાત ભરવી પડશે. અન્ય દસ્તાવેજો હવે ચકાસવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે ઉત્તરોત્તર દરેક જગ્યાએ જે પ્રમાણપત્રની જરૂરિયાત હતી એ અગાઉના 12 મુદ્દાની અંદર ચકાસણી કરી અને નિકાસકાર પસાર થયેલો હોય. અહીંયા છેલ્લે વેપારી એલચીનું ભરતીયું મહત્વનું સ્થાન ધરાવતો હોવાથી એ ભરતીયાના પ્રમાણપત્ર ઉપર જ જકાત જે તે દેશ વસૂલ કરશે. 15મો મુદ્દો આપણો દસ્તાવેજ મોકલવા. સંપૂર્ણ પ્રક્રિયા હવે પૂર્ણ થવાની તૈયારીમાં.
નિકાસ વિધિના જેટલા પગથિયા હતા એ મહત્વના સ્ટેપ હવે પૂર્ણ થયા. હવે ફરજ આવી કે નિકાસકાર આયાતકારને જે તે દસ્તાવેજો અત્યાર સુધીમાં એણે વિધિમાંથી પસાર કર્યા એ બધાની નકલ ફરજિયાત મોકલી આપે. તો અહીંયા કઈ રીતના મોકલવામાં આવે, કયા દસ્તાવેજો મોકલવામાં આવશે એની માહિતી ટૂંકમાં. નિકાસકાર પોતાની બેંક મારફતે ડાયરેક્ટ નહીં, એક વેપારી બીજા વેપારીને ડાયરેક્ટ પત્ર લખે છે, પણ મહત્વના દસ્તાવેજો જો હોય તો બેંક દ્વારા જ મોકલવામાં આવશે. એટલે અહીંયા નિકાસકારનું ખાતું જે બેંકમાં હશે, જે બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની છૂટ આપેલી હોય, એની વિધિ કરવાની છૂટ આપેલી હોય, એ બેંકની અંદર જરૂરી દસ્તાવેજો મોકલશે. જેમાં આયાતકારને ભરતીયો, આગળ આપણે જોઈ ગયા ભરતીયો શબ્દ કોને કહેવાય છે એની વ્યાખ્યા તપાસી લ્યો એટલે વધારે ખ્યાલ આવશે. આ ભરતીયાની નકલ ફરજિયાત આની અંદર મોકલવામાં આવશે. વીમા પોલિસી અથવા કવર નોટ. સમજાયું તો તમને કે દરિયાઈ રસ્તે લાંબા માર્ગે માલ નિકાસ કરવાનો હોવાથી ખૂબ જ સમયનો બગાડ થવાનો છે. આ અરસામાં દરિયામાં તોફાન આવે, ઊંચા મોજા ઉછળે, વાવાઝોડું આવે, માલને નુકસાન થાય. આ માટે અમુક માલ બગડી જવાનો ભય રહે એટલે પેકિંગ, તપાસણી, કપ્તાનનો પ્રતિનિધિ જેને આપણે મેટના નામથી ઓળખેલો હતો, આ મેટ તપાસણી કર્યા બાદ કપ્તાન પોતે ચકાસણી કરશે માલ વહન યોગ્ય છે કે કેમ, પેકિંગ યોગ્ય થયેલું છે કે કેમ, અને ત્યારબાદ આ માલનો જો વીમો ઉતરાવવાની જરૂરિયાત હોય તો વીમા કંપની સાથે લેખિત કરાર કરી અને વીમાનું પ્રીમિયમ ફરજિયાત ભરવું પડશે. તો અહીંયા જે પ્રીમિયમ ભરવામાં આવ્યું એને વીમા પોલિસી અથવા કવર નોટ તરીકે આપણે ઓળખ્યું. કવર નોટ શરૂઆતની પહોંચ હતી. કવર નોટ જો એકલી જ હોય તો કવર નોટ મોકલી દેવામાં આવે, અથવા કવર નોટના બદલામાં જો વીમા પોલિસી તૈયાર થઈ ગઈ હોય તો વીમા પોલિસી આપવામાં આવશે. બિલ ઓફ લેન્ડિંગ અતિ મહત્વની બાબત, આની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. બિલ ઓફ લેન્ડિંગ એટલે માલ હવે બંદર સુધી પહોંચી ગયો છે. નિકાસકાર દેશમાંથી આયાતકારના દેશમાં જહાજની અંદરથી માલને હવે આપણે બંદર પર ઉતારવા માટેની જે પ્રોસિજર હતી એની વાત 3 નકલની અંદર બિલ ઓફ લેન્ડિંગની નકલ બનાવવામાં આવી. પહેલી નકલ નિકાસકાર પોતાની પાસે રાખે છે, એક નકલ આયાતકારને મોકલી દેવામાં આવે, અને ત્રીજી જે નકલ બાકી રહી ગઈ એ જહાજી કંપની પોતાની પાસે રાખે. ત્રણેય નકલો જહાજી કંપની તરફથી જ પ્રાપ્ત થયેલી હોય છે, જેથી કોઈને પણ ક્યાંય તકલીફ પડશે નહીં. એટલે બિલ ઓફ લેન્ડિંગની પ્રમાણપત્ર, માલનું ઉત્પત્તિનું પ્રમાણપત્ર, હમણાં જ ચર્ચા કરી આપણે 13મા મુદ્દાની અંદર કે માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે, કયા જહાજ મારફત કયા દેશની અંદર આવી રહ્યો છે. જે બંદર ઉપર માલ ઉતારવાનો છે ત્યાં ઉત્પત્તિના પ્રમાણપત્રની ખાસ જરૂરિયાત ઊભી થશે, કારણ કે આયાત જકાત અહીંયા ભરવી જરૂરી છે. જે તે દેશોએ પોતાના કરાર પ્રમાણે અમુક વસ્તુઓ પર જકાત માફી આપેલી હોય તો આવી જકાત માફી
પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી હોય છે, જેથી ટેક્સ ના ભરવા પડે, કર નહીં ભરવા પડે. તો અહીંયા ઉત્પત્તિનું પ્રમાણપત્ર પણ મોકલવામાં આવશે. આ સિવાય વેપારી એલચીનું ભરતીયું, 14મો મુદ્દો આપણે જોયો, એ જ વાત છે આની અંદર. દરેક દેશનો એક પ્રતિનિધિ વિદેશની અંદર વેપારી એલચી તરીકે બેઠેલો હશે. આ એલચીનું કામ છે આયાત નિકાસને પ્રોત્સાહન આપવાનું. તો નિકાસકાર એલચી પાસે જઈ અને પ્રમાણપત્ર મેળવશે, જેને વેપારી એલચીનું ભરતીયું તરીકે આપણે ઓળખશું. આ ભરતીયાના આધારે માલનો જથ્થો કેટલો છે, એની કિંમત કેટલી છે એ જાણવા મળે અને એના ઉપર આયાત જકાત ભરવાની છે તો કેટલી ભરવાની છે, નથી ભરવાની તો એના પ્રમાણપત્ર દ્વારા એને માફી પણ પ્રાપ્ત થઈ શકે. એટલે જે દસ્તાવેજો અહીં સુધી જરૂરી હતા એ દસ્તાવેજો મોકલવામાં આવશે. આ સિવાય હુંડી વગેરે મહત્વના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલવામાં આવશે. અહીંયા ખાસ મહત્વની બાબત એ કે ડાયરેક્ટ વ્યવહાર વેપારીથી વેપારી, કંપનીથી કંપની થતો નથી. દસ્તાવેજ એ મહત્વનો પરિબળ હોવાથી બેંક દ્વારા જ કાર્યવાહી સફળ બનાવશે. નિકાસકાર પોતાની બેંકને આ દસ્તાવેજો મોકલી આપે છે અને સૂચના આપે કે આ દેશની અંદર, જે દેશમાં માલ મોકલવાનો છે ત્યાં એની બેંકમાં આયાતકાર આ વ્યક્તિ છે, આ દેશ છે, એની બેંકને આ દસ્તાવેજો મારા વતી મોકલી આપશો. એટલે બેંક પોતાના ગ્રાહકની સેવા બજાવવા માટે, મદદ કરવા માટે હંમેશા તત્પર હોય. આંતરરાષ્ટ્રીય લેવલે મહત્વનું પરિબળ બેંક હોય છે. એટલે અહીંયા જે કિંમતી દસ્તાવેજો છે એ દસ્તાવેજો બેંક દ્વારા જ એકબીજાના પાસે પહોંચે છે. હવે છેલ્લો મુદ્દો આપણો નાણાંની વસૂલાત. નાણાંની વસૂલાત માટે નિકાસકાર બેંકને સૂચના આપે છે, પોતાની બેંકને સૂચના આપશે કે આયાતકાર દેશમાં આ વ્યક્તિ, આ કંપની, આ બેંક એની પાસેથી આટલા નાણાં વસૂલ કરવાના છે. બેંકને સૂચના આપી નિકાસકારે ભરતીયામાં દર્શાવેલ રકમ વસૂલ કરવા નિકાસકાર આયાતકાર પર હુંડી લખે છે. હુંડી વર્ષોથી ભારતમાં જાણીતો શબ્દ છે. પહેલી હુંડી નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણ પર લખેલી ગીત પણ તમને યાદ હોય, મારી હુંડી સ્વીકારો સાંભળા. તો અહીંયા આ જ હુંડી છે. નિકાસકાર આયાતકાર ઉપર હુંડી લખશે. પરિણામે આ હુંડી સ્વીકાર સામેની હોય કે ચૂકવણી સામેની હોઈ શકે છે. માલ પહેલા એડવાન્સમાં ચૂકવણી કરવાની અથવા તો માલ પહોંચ્યા બાદ ચૂકવણી કરવાની, એ પ્રકારની હુંડી નિકાસકાર અને આયાતકારની વચ્ચે જે સમજૂતી થઈ હશે એ પ્રમાણેની આ હુંડી હશે. જો સ્વીકાર સામેની હુંડી હોય તો બરાબર ધ્યાનમાં રાખવાનું કે સ્વીકાર સામેની હુંડી હોય તો નિકાસકારની બેંક આયાતકારની સમક્ષ રજૂ કરી તેનો આયાતકાર દ્વારા સ્વીકાર થતા માલ અંગેના જરૂરી દસ્તાવેજો સોંપી આપશે. હુંડીમાં જે રકમ બતાવેલી હોય એ રકમ વસૂલ કરીને બેંક દ્વારા
દસ્તાવેજો નિકાસકારે જે મોકલ્યા હતા એ સોંપી દેવામાં આવશે આયાતકારને. જો નાણાંની ચૂકવણી સામેની હુંડી હોય તો હુંડીના નાણાં પૂરેપૂરા ચૂકવાયા પછી જ બેંક દસ્તાવેજો આપશે. બેંક દ્વારા કાર્ય કરવાનું આ મહત્વનું પરિબળ છે. એક પણ રૂપિયો બાકી હોય ત્યાં સુધી બેંક આ દસ્તાવેજ સોંપતી નથી. એટલે બિલમાં જે રકમ લખેલી હશે, જે રકમનું ભરતિયું હોય ને ભરતિયાના આધારે હુંડીમાં જે રકમ બતાવેલી હશે એ રકમ પૂરેપૂરી વસૂલ કર્યા બાદ જ બેંક દસ્તાવેજો સોંપી આપે છે. સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા તારીખે બેંક વસૂલ કરીને નિકાસકારને મોકલી આપે છે. દરેક હુંડીની અંદર મુદત હોય. આ મુદત વીત્યા બાદ હુંડી પાક્યા તારીખ આવે તો પાકતી તારીખે હુંડીના નાણાં વસૂલ કરીને નિકાસકારને બેંક દ્વારા મોકલી આપવામાં આવશે. જ્યારે ચૂકવણી સામેની હુંડીના નાણાં નિકાસકારને મોકલી આપવામાં આવશે, માલ પહોંચી ગયા બાદ આયાતકાર દ્વારા પૂરેપૂરી રકમની ચૂકવણી થશે અને એ વખતે એની બેંક જે વસૂલાત કરશે એ વસૂલાતના નાણાં નિકાસકારની બેંકને પહોંચાડી દેવામાં આવશે. તો અહીંયા નિકાસ વિધિની જે સમગ્ર પ્રક્રિયા 16 વિધિઓ બતાવવામાં આવી અતિ મહત્વની છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આયાતની વિધિઓ અલગ પ્રકારે, નિકાસ વિધિઓ અલગ પ્રકારે. તો કઈ વિધિનો કયો મુદ્દો હતો એ ખાસ ધ્યાનમાં રાખી પ્રશ્નો પાકા કરવાના, કારણ કે અતિ મહત્વની બાબત છે આપણા માટે. સવિસ્તાર ઉત્તરોમાં, મુદ્દાસર ઉત્તરમાં લેવા માટે પણ, એક બે વાક્યના પ્રશ્નો બનાવવા માટે પણ અને વિકલ્પ બનાવવા માટે પણ આ મુદ્દો, આ પ્રશ્ન અતિ મહત્વનો થાય. મિત્રો, અહીં સુધી આપણે ચર્ચાને રાખીએ છીએ.